क्या हुआ? बहन डर गई, बहन डर गई, बहन डर। પરીક્ષા નજીક આવતી હોય એટલે મિત્રો ડરવાની કોઈ જરૂર નથી, પ્લાનિંગ કરવાની જરૂર છે. મિત્રો તમને પેલા શોલે પિક્ચરનો એક ડાયલોગ યાદ હશે, યાદ છે? जो डर गया समझो मर એટલે જ તો કીધું છે કે જો ડર ગયા વો મર ગયા. પ્લાનિંગ વિના મિત્રો યુદ્ધ કરવા નીકળેલી સેના એકબીજાના ત્યાં જઈને મોઢા જોવે અને હારીને પાછી આવે, એવી પરિસ્થિતિ પણ આપણી કોઈ વખતે થાય. પ્લાનિંગ વગર વાંચેલું અને તૈયાર કરેલું અને એક્ઝામ આપવા ગયા હોઈએ તો આપણે પણ એ જ રીતે પાછા આવીએ છીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે જે વિડીયો આપણે બનાવ્યો એની અંદર તમને 12 કલાકના વાંચનનું પ્લાનિંગ આપવાનું હતું. તો આજે આપણે 12 કલાકનું જે પ્લાનિંગ કરવાનું છે તો એના માટે આજનો વિડીયો છે. તો કેવી રીતે આપણે 12 કલાકનું પ્લાનિંગ, 12 કલાકમાંથી મિત્રો 1.5 કલાક દર એક સબ્જેક્ટને આપવું, એટલે કે 6 વિષય તમારા ટોટલ 9 કલાકનો સમય જશે. તો આ 1.5 કલાકની અંદર શું કરવું? તો 1.5 કલાકની અંદર એક પેપર તૈયાર કરવું. આપણે બજારમાંથી 2 પેપર સેટ પરચેસ કરવા, જેમાંથી એક પેપર સેટમાં બોર્ડના પેપરો હોય, જે છેલ્લા 4 વર્ષ 5 વર્ષના પેપરો હોય, એમાંથી એનાલિસિસ કરવું કે બોર્ડે કેવા પ્રકારના પ્રશ્નો છેલ્લા 4 વર્ષમાં પૂછ્યા છે. જો એ તમે નહીં જુઓ ને તો ખબર જ નહીં પડે કે બોર્ડ શું પૂછશે. સાચી વાત ને? ठीक है 9 કલાક તમે આ રીતે જો પેપર તૈયાર કરતા હોય તો બાકીના જે 3 કલાક છે એની અંદર તમે જે પેપરો તૈયાર કરે છે એમાંથી કોઈ એક સિલેક્ટ કરી અને એનું મોઢે પેપર લખો અને ટાઈમ મેનેજમેન્ટ કરો. શું 3 કલાકમાં એ પેપર લખી શકો છો? આ રીતે 12 કલાકનું તમે પ્લાનિંગ કરજો. समझ गया પેપર સેટ તૈયાર કરવાનું એટલા માટે તમને કહેવામાં આવે છે વારંવાર કે એ કરવાથી તમને જે બેલેન્સ પેપર સેટ બનાવેલા હોય એમાંથી કયા ચેપ્ટરની અંદર તમને ઓછું ફાવે છે તો એ ચેપ્ટર ઉપર આપણે ભાર મૂકી અને એની વારંવાર પ્રેક્ટિસ કરીએ. એટલે પેપર સેટ ખાસ કરવા. એક વિષયનો પેપર એવી રીતે જો 20 દિવસ કન્ટિન્યુ 20 પેપરો તૈયાર કરવામાં આવે ને એક વિષયના, બીજા વિષયના તો કરવાના જ છે, પણ 1.5 કલાકમાં જે એક વિષય છે એવી રીતે 20 દિવસ કન્ટિન્યુ 1.5 કલાક જો એક વિષયને આપવામાં આવે તો 20 પેપર તૈયાર થાય. અને જો 20 પેપર, જો 80 માર્ક્સનું જો પેપર હોય તો 1600 માર્ક્સની તૈયારી થાય એક વિષય. सर क्या बात है सर, क्या તો તમને 90% લાવતા કોઈ રોકી નહીં શકે મિત્રો. જો આવા 1600 માર્ક્સનું જો તૈયારી કરીને તમે જાઓ એક વિષયની તો मोगेम्बो खुश हुआ।